નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયામાં પશુપાલન સાથે સંકળાયેલા માલધારીઓ પર ઘેરા સંકટના વાદળો છવાયા હોય તેવા દ્રશ્યો થોડા સમયથી વડિયાની અંદર જોવા મળી રહ્યા છે। વડિયાના માલધારીઓના ઘેટા બકરાના પશુઓમાં એક અનોખો રોગ વકર્યો હોય તેવા દ્રશ્યો સામે આવતા ટપોટપ ઘેટા બકરાના મોત થતા જોવા મળી રહ્યા છે અને માલધારીઓને ચિંતામાં ખૂબ વધારો થતો જોવા મળી રહ્યો છે। છેલ્લા અમુક દિવસોથી વડિયાની અંદર પશુપાલન કરી અને પોતાનું ગુજરાન ચલાવતા માલધારી સમાજના ઘેટા બકરા કે જે પોતાનું પશુધન છે, જે પોતાની રોજગારી છે, એ પશુધન પર કોઈ એવો અચાનક રોગ વકર્યો છે કે જેને કારણે માલધારીઓના ઘેટા બકરા ટપોટપ મૃતપ્રાય થતા જોવા મળી રહ્યા છે, મરતા જોવા મળી રહ્યા છે। ત્યારે માલધારીઓની ચિંતામાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે। પોતાની રોજગારી છીનવાતી હોય તેવા દ્રશ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે। આ બાબતની જાણ વડિયાના સરપંચ મનીષભાઈ ડોરરિયાને થતા તેમના દ્વારા તાલુકા પશુ ચિકિત્સકની ટીમને આ બાબતે જાણ કરવામાં આવી હતી અને આ પશુઓના બ્લડ સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। આવનાર સમયની અંદર પશુપાલન વિભાગ દ્વારા રસીકરણની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે તો નવાઈ નહીં, પરંતુ હાલ વડિયાની અંદર જે માલધારીઓના પશુઓ ટપોટપ મરી રહ્યા છે તેનાથી માલધારીઓમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને સરકાર પાસે સહાયની મીટ માંડીને માલધારીઓ બેઠા હોય તેવા દ્રશ્યો ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે। વડિયાના માલધારીઓ ઉપર એક સંકટના વાદળો અચાનક છવાતા જોવા મળ્યા છે। વડિયાના માલધારીઓના પશુ પર અચાનક કોઈ રોગચાળો વકરતા ઘેટા બકરાના ટપોટપ મોત થતા જોવા મળી રહ્યા છે। માલધારીઓની રોજગારી, પોતાની આજીવિકા એવા ઘેટા બકરા પશુધન જે હાલ માલધારીઓના હાથની અંદરથી છીનવાતું હોય તેમ કોઈ અચાનક આવેલા રોગથી આ માલધારીઓના ઘેટા બકરાઓ ટપોટપ મરતા જોવા મળી રહ્યા છે। ત્યારે આ બાબતે વડિયા કુંકાવાવ તાલુકાનું પશુ ચિકિત્સા તંત્ર પણ એક્શનમાં આવી અને પશુઓના બ્લડ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આવનાર સમયની અંદર રસીકરણ પણ થઈ શકે છે, પરંતુ હાલ વડિયાના માલધારીઓને પશુઓના મૃત્યુને કારણે ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવતા જોવા મળી રહ્યા છે।